નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ જ હેલ્મેટના નિયમનો ઉલાળ્યો કર્યો. પ્રેસની ટીમને જોઈને કાર્યકર્તાઓ બાઇક મૂકીને કારમાં ભાગી ગયા. પોલીસની બેવડી નીતિ સામે આવી છે. સામાન્ય માણસથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપના કાર્યકર્તાઓ સામે આંખ આડી કાન આડા. એને કેસ લે કે કાઢી નાખતા લેવા છે પાછળ મૂકી દીધા છે. ત્યારે લોકો સાથે પણ વાત કરશું. ભાજપ દ્વારા રાહુલ ગાંધીને લઈને આજે ચાલુ થયું. શું નામ તમારું? મારું નામ મનીષ પટેલ. મનીષભાઈ, આજે ભાજપનો જે કાર્યક્રમ હતો તેમાં કેટલાક નેતાઓ છે તે હેલ્મેટ વગર આવ્યા હતા અને પબ્લિકની પાસે પોલીસ દંડ જે છે શું કહેશો? દંડ તો સાહેબ બધા માટે હોય. આ કાયદો આજે શરૂ થયો છે 8 તારીખે. એટલે આજે સવારે મેં પણ હેલ્મેટ વગર હું પણ બીજો ચાલતો હતો. પબ્લિક તરીકે તમારું શું માનવું છે? ભાજપના નેતાઓનો કેસ કર્યો એટલે દંડ નહીં કરવાનો એવું લાગે છે તમને? એવું ના હોય સાહેબ, એવું બની જ ન શકે ને. કાયદો બધા માટે સમાન હોય છે. કેમ આજે ભાજપના નેતાઓ તમે પબ્લિક છો એને દંડ થવો જોઈએ કે નહીં, શું માનો? બધા માટે કાયદો સમાન જ હોય છે ભાજપના નેતાઓને દંડ થવો જોઈએ કે ન થવો જોઈએ? સાહેબ. કાયદો બધા માટે સમાન જ હોવો જોઈએ, સમાન જ રહેવો જોઈએ. કિસાનપરા ચોકમાં રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ વગર ફરતા કાર્યકર્તાઓ ચર્ચામાં રહ્યા. કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યો. ચા પીવા જતો હતો એટલે હેલ્મેટ નહોતું કર્યું. કાર્યકર્તાઓના આવા જવાબો ચર્ચાનો વિષય બન્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ.